વડોદરા શહેરના વાસનાભાયલી બ્રિજની કામગીરીને લઈને રહીશો હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ધૂળની ડમરીઓ ઉડતા 1 મહિના પછી અસ્થમાના દર્દીઓની સંખ્યામાં વધારો થાય તેવી રહીશોની ભીતિ વ્યક્ત થઈ રહી છે. વડોદરા શહેરના ભાયલી વાસના બ્રિજની કામગીરીને લઈને રહીશો હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ધૂળની ડમરીઓ ઉડતા 1 મહિના પછી અસ્થમાના દર્દીઓની સંખ્યામાં વધારો થયા તેવી રહીશોની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. વડોદરા શહેરના વાસના ભાયલીની બ્રિજની કામગીરીને લઈને રહીશો મુશ્કેલીઓમાં મુકાઈ ગયા છે. શરૂઆતથી જ વાસના ભાયલી રોડ ઉપર બની રહેલા બ્રિજનો વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રહીશોની માંગણી ગણકાર્યા સિવાય તંત્રએ આ બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. બ્રિજના કામગીરી દરમિયાન ઇજારદાર દ્વારા કરવામાં આવેલ સર્વિસ રોડ ડિસ્કો રોડ બન્યો છે. કમરના મણકા તૂટી જાય તેવા ખાડાઓથી વાહન ચાલકો પણ હવે ત્રસ્ત બન્યા છે. બીજી તરફ ધૂળની ડમરીઓ ઉડતા 1 મહિના પછી અસ્થમાના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થાય તેવો ભય રહીશોમાં વ્યાપી જવા પામ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી નહીં હાલતું હોવાના રહીશોએ આક્ષેપો કર્યા હતા. ત્યારે વહેલી તકે સર્વિસ રોડ બનાવવામાં આવે તેવી રહીશોએ માંગ કરી હતી. આ રાણેશ્વર ચોકડી વાસના રોડ વિસ્તાર છે. અહીંયા આગળ HDFC બેંક ગો કલર્સથી લઈને અહીં સુધી જ્યાં તમે પ્રકાશ બેકરી પાસે ઊભા છો ત્યાં સુધીનો બ્રિજ બની રહ્યો છે, લગભગ 793 મીટરનો. સર્વિસ રોડનું કામ રાણેશ્વર 4 રસ્તાથી આ બાજુનું કરેલ છે, લેફ્ટ રાઈટ બંનેમાં. સર્વિસ રોડ અપૂરતો છે, પૂરતી જગ્યા જ નથી. બહુ નાની જગ્યામાં ઉતાવળ કરેલા કામો છે આ બધા, એવું દેખાઈ રહ્યું છે. અને આમ તમે મારી બેક સાઈડમાં જોઈ શકો છો તો ઊંટની સવારી કરતા એવી ફિલિંગ આપી રહે એવો સરસ બનાવવામાં ક્યાં આવેલો છે, મૂકી દીધું છે. જે બને એ પબ્લિકનું નસીબ, એવી રીતે. આટલી બધી ધૂળ ઉડે છે, આખો દાડો સમસ્યા રહે છે, કોઈને પડી નથી. અહીંથી શું નેતાઓ કે અધિકારીઓ નહીં નીકળતા હોય આ વિસ્તારના? એમને નથી દેખાતું? તો દેખાઈ રહ્યું છે તો કરવું કેમ નથી? કોના માટે, કોની રાહ જોવે તો? સાહેબ 2-4 જણા મરી જાય, એક્સિડન્ટ થાય કે એવા હાર્ડ ઇમરજન્સી કેસ થાય ત્યારે અહીંયા હોસ્પિટલ છે પેલી બાજુ, ત્યાં તમે સર્વિસ રોડ નાનો મૂકેલો છે, એમાં ઇમરજન્સી આવે છે તો બધી વસ્તુ એને એમ્બ્યુલન્સની રોંગ સાઈડ આવે, કેમ કે ફટાફટ જવાનું છે. એમાં એક્સિડન્ટ થયું તો જવાબદાર કોણ? આના કારણે જે તે વખતે વિરોધ થયેલો છે કે ભાઈ રોડ નાનો છે, 24 મીટરનો રોડ નથી ને તમે બ્રિજ બનાવી રહ્યા. આ જ હેતુ હતો, આ જ કારણ હતું વિરોધ કરવાનો. પણ સાહેબ સૂતેલા હોય ને એને તમે જગાડી શકો, સુવાની એક્ટિંગ કરેલા લોકોને તમે ન જગાડી શકો. આ એવું તંત્ર છે, એવી સિસ્ટમનો ભાગ અને ભોગ અમે બની રહ્યા છીએ આ રોડની જનતા.